ઠીક હા શું કરો કેટલા લીધા 2.5 લીધા 2.5 હા તેમાંથી મને થોડાક દેજે પાછો તારે કામ કરવાનું છે કામ કરવું ના નહીં પણ પૈસા તાર મને દેવા પડશે હે હા રેડી લે હે? હા હા હાલે તને ગાડી આપી હો પછી પછી નહીં અત્યારે દે ને ને મારી પાસે આમ રોકડા હું નથી દેતો કોઈ વાપરવા નથી તારા ડોહા બસ આપું બસે હા. બીજા બીજા પછી કામ પતા પછી તું તારે અહીંયા હા હાલે. હા હાલો હે મંગાભાઈ આપણે બહાર જવું હોય તો કઈ બાજુ જવાનું? અરે ભલામણા સીમમાં ભલામણા બસું કાંઈ ગોતવાનું હોય આથી ગયો હતો ભાઈ તો આથી આમ પાછળ ગયો હતો ને એટલે એ બહાર જવાનું. એવું છે? હા 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 કુચારી છે ને? ના રે ના કાંઈ ન હોય ભલામણા. કાકા તે ક્યાં હા હું છું તું તો જા હહડાટી હવે તો આ જા. બાપા એ તો ગોળીની ગોળાઈ ગયા કાં બસો કેમ ભાઈ પરેશ પલ્લી જો બે બે આપણે બહાર જવા ગયો છો હં તમે કીધું ના હં એટલે કાંઈ તમને થાય છે અહીંયા? મને શું થાય? મને થોડું કાંઈ થાય તમને નહીં, તો વાડીમાં કાંઈ થાય છે? ના મારી વાડીમાં કાંઈ ન થાય. હું ભાળી ગયો. એટલે તું આ એમ ને ભાળી ગયો તું? મને અમારી એવું- વાડીમાં કાંઈ ન હોય તું કાંઈ ભાળી ગયો તને વ્યાયામ છે એવો. મને એવું લાગ્યું. અમારી વાડીમાં કાંઈ થાય નહીં. તું તને એવું લાગ્યું છે તું એવું ભાળી ગયેલો છો ભાઈ. મને એવું નજરે ચડ્યું. હે હવે એક વાત કરું, કટની ભાઈ વળી આપણે હવે રહેવું નથી મારે. નહીં રહેવું. હું બહુ મને કંઈક દેખાણો. હવે મારે કેટલા બસ મળે ધાંગધ્રાની? ધાંગધ્રાની બસ 100 વાગ્યા થાય. તો હું અહીંથી 4 વાગે નીકળી જાય, હે 2 કલાક અગાઉ. એકાદ દી રહે નહીં. હું ત્યાં ઘરે નિપોકન છોકરા લેવા આવશે. હે હા, એવું થઈ ગયું. એવું મેં પાડ્યું. તો વયો દઉં એમ ને ભાઈ? હા. એ વાંધો નહીં હા તારી રીતે વયો દઉં એમાં ભાઈ. હા, દાદા દા આવી ટકા આય. બેઠો દાદા હા બેઠો તો ને ભાઈ. એ આ બસો કે મારે વયો દઉં આવે. હોઈ જાવ તમારે હા, વહી દઉં ભાઈ. 2 દી રોકાઈ જાવ તો હું આમાં કંઈક ભાળી ગયો. આ એ શું પડે છે હા એ કાંઈ કાંઈક થાય મેં કહું કાંઈ ન થાય અહીંયા ભલામણ આ શું થાય કાંઈ ન થાય. મારે વહી જવું છે હવે. વહી જવું? છોકરામાં આવી જવું. હા એટલે દાદા એટલા ટાઈમથી હું કામ કરું મેં તો કોઈ જે કાંઈ ભાડ્યું ના તમે નહોતી, મેં જોયું ભાઈ. એ કતિકા હા તું બસો ભાઈ દાદા મૂક્યા હતા આ સ્ટેશન સુધી જા ને બેહાર્યા હતા. એમ કરું હા એ આવજો હો ભાઈ. હા, સારું લાગે તો આવી પાછો. વાહ વાહ. અને હાસવીને જાયો દાદા હા. અને પહોંચી એટલે ફોન કરી હારા મોસમનો. વાહ કા દાદા કેમ લાગ્યું તારો કિમિયો હારો હો ભાઈ. ત્યાં એ વાહ. તારો કિમિયો એટલે બાકી કેના. પૈસા વસૂલ ને તે હું કીધું. એ અમે જે કર્યું હોય પણ કેમ હા હો ભાઈ તારો કિમિયો હારો હો ભાઈ. ભાગ્યો ગુસુડ્યો તો કે હું તો છેલ્લો ચાર કરું કે થેલો તૈયાર કરે ને એમ એવું કરી નહીં. હા. વાહ મારો દીકરો વાહ. કતિકા બસોડા રોકવા છે પાછો 2 દી બસુડા ને હા કેમ કે હું પાછો એકાદ 2 દી રોકાય ને તો પાછો જે 1500 ની રોકડી થાય એટલે એટલે હા ઈ થાય હું તો હાલ જઈ નકા ચલો 4 કરશે હે 4 કરશે પાછી તો હા નહીં હા
હા મંગળભાઈ હવે જાઓ છો રજા લો એટલે બસો તો બહુ ઉતાવળ કરી હું હું કરવું છે ભાગવું જ છે ભાગવું જ છે કાંઈ વાંધો નહીં ભાઈ આવજો હો હા જય કાળિયા ઠાકર જય ઠાકર કાળિયા ધણી. ઠાકર. હાલો રામ રામ એ રામ રામ હો આવજો હો બસો હા 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 બસો તો હફોળા કાઢી દેજો હવે મંગાભાઈની વાળી કોઈ દી અવાય નહીં આ ગામડાનું કહેવાય હવે આમાં થાય આ ભૂલ પડી ગઈ મારી આમ ન કોઈ દી અવાય હવે કતિકા આવે હો હા ધ્યાન રાખજો હા હવે આ બધું સામું આવે છે હું કાંઈ ઘણા મોસમ માટી લાગે છે કાંઈક કે આ દિશે મારી ન હોય હું કાંઈક તો છે જ ત્યાં એમાં કોઈ ના નહીં કાંઈક મને નડતર લાગે છે આમાં હા લે એ બસો તને બસ ન મળી બસ પહોંચ્યો જ નહીં બસ જ ને પહોંચ્યો ના ના તો પાછો કેમ આવ્યો આપણે નીકળ્યો ને પાછું સામું મળ્યું એટલે એવું કાંઈ છે નહીં તમે રહ્યો કેમ બધાય અમે રહી એમ નામ રહી અમારા અહીંયા કાંઈ છે નહીં હો ભાઈ એટલે તને કાંઈક બીજું કાંઈક દેખાતું હોય અહીંયા મને કાંઈ નહીં મેં હજી આંખે જોયું ને તો બસો હા તો આ ઠેલો એક કરવો હોય અને પાણી બાણી પી અને શાંતિથી જાય હું આગળ બધી ફેર કરું હા વાંધો નહીં હા લઈ જા ઠેલો હા. બે બોલ પાછા હા અરે હજુ જવું છે ને આવું છે 100%. હું આગળ તારી ફેર કરતો હો હા. બધી હા આગળ ફેર કરતો હા હારોનો ના બસો પાછો કેમ આવ્યો કાંઈ મને હઈ ન હુજી હવે મારે કટિકાનું બોલાવો છે એટલે કટિકા અહીંયા આવ્યો તો હું દાદા ભાંગી નાખો આ ઓલો બસુ પાછો આવ્યો હે પાછો આવ્યો એને તેમ મૂકવા જવાનું નતું કીધું પેલા ઉતાવળો છો વયો જતો અને પાછો આવ્યો તું ઓલા ઢગલાને બોલાય તો ઢગલા ને હા હાલો આગળ બોલાય આવું એ ઢગા હા ઓલા બાબા પાસે આવ્યા બસડો પાછો આવ્યો હા તો હાલ મંગળદા પાસે જઈ કઈક થાહે રોકડી હે? હા હા હાલે હાલ હું દાદા હું દાદા હું ઓલો બસોડો પાછો આવ્યો શું કરું રામ હૂતો શું કરું એને તમે મૂચ્યો અને મેં વખત મને 2500 આપ્યા મારા પાણીમાં ગયા ને આખી 1500 થાય એટલે તારો તો પૈસાનું ન ખૂટ્યું ખૂટે છે તે મારા ધક્કા થાય મહેનત થાય 1500 ની દાદી પણ એને બસમાં બેહાડીને આવીએ બસ બેહારે ના હું અને આ એને આમ કરીને આવીએ ત્યાં જે આવતો નહીં હાલે 1500 તારા એક ભાઈ લેણા ન ખૂટ્યા હા દાદા મહેનત મારે પડે કઈ આમ નામ થોડા હું લઉં પૈસા સિવાય કાંઈ વાત નહીં બોલો પૈસા તો હવે હાલે હાલો રેડી લો ટકા આલકડા ભાઈ ભૂલ ન પડે હો ભાઈ ફઈ જા હું દઈ દઈને થાક્યો તને બસડો વયો તો જોતો ને પણ ઓય પાછો કેમ આવ્યો તો એ મારે ક્યાં જોવાનું હતું હવે રા આવે મારો હારો લે પેલા પેલા કાઢવાના 2500 અને આ પાછો પેલો પાછા 1500 આ મહેમાન તો મારી પછાડી ફેરવો બચા અને ઓલો ઢગલો પૈસા સિવાય કાંઈ કરતો નથી કાવે બસું હા બહુ બી ગયો તું અરે વાત ન પૂછાવી તો તારે ભાગી જવું છે ને ભાગી જવું છે હાલ હું તને એ છોકરાને છે ને બસ સ્ટેન્ડ સુધી મૂકી દે છોકરા કંદર છે ને મને બસ રસ્તામાં નહીં કંદડે અલા ભાઈ મહેમાન તો લો બનાવવાના શું કામના હા હવે પછી હું કંદર મને રસ્તા મૂકી જઈએ એમ ના ના નહીં મૂકે હાલો તને બસ સ્ટેન્ડ છે બેસતા લઈ લે તારો ઠેલો હાલ. હાલો હા ઠેલો લઈ લે ભાઈ ઠેકા હા કતિકા હા આ બસોને તમે ધાંગધ્રા વાળી બસમાં બેહારીને આવજો હા વાંધો નહીં આવ્યો અને લેતા જાઓ હો જો ભૂલ ન પડતા હો યાર ઠેઠ સુધી બસમાં બેહારી આવજો હે દાદા હા તમે તો ઓયા નહોતા ગયા
જ્યાંથી પાછો આવ્યો પાછા કેમ આવ્યા એની વાત ન પૂછો, મને મૂકી જાઓ બસ સ્ટેન્ડે. લે ટકા બોલ હે પાછા આવ્યા ઈ કે વાત નો પૂછ પણ તે હું હતો તે પણ પાછા કહેવાય એમ નહીં. લે પણ એવું હું તો અમને તો જો અમને ખબર પડે ને ના ના, તમે બસ વાડી છાંડી જાઓ. આપણે થોડે કાંડી દઈ કા કતિકા વાડી મૂકીને ક્યાં સાડું એ તમારું જોવાનું છે. આમ કાંઈ હોય પાછા કેટલી આવશો હવે વાત નહીં રાખવાની, હે વાત નહીં રાખવાની હવે. શું કા ના રે ના.